જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જુઓ, આપણા તમામ સવાલોના જવાબમાં ગીતા દઈ રહી છે શ્લોકો દ્વારા. બાકી આ ધરતી પર એવો કોઈ વિદ્વાન કે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ નથી કે જીવનના સળગતા સવાલોના જવાબો દઈ શકે. જે દઈ શકતા હતા તેઓ હતા આચાર્યો, અને તેઓ આ પૃથ્વી છોડીને ભગવાનની જ્યોતમાં ભળી ગયા. હા, એમના લખેલા પુસ્તકો છે, ગ્રંથો છે કે જેમાંથી આપણને જવાબો મળી શકે. બાકી અત્યારે કોઈ જ એવો ગુરુ નથી કે કોઈ જ એવો આચાર્ય જન્મ્યો નથી કે જીવનલક્ષી પરેશાનીઓના જવાબો આપી શકે. અરે ભાઈ, ખુદ એ જ પરેશાનીઓથી ત્રસ્ત હોય છે, તેઓ શું જવાબ દેવાના? એમને એમના ન્યોછાવરની દક્ષિણાની ચિંતા રાતને દિવસ હોય, તે આપણી ચિંતા કરવા ક્યાં નવરા બેઠા હોય? હા, હું આ બધું જ નજરે જોઈને કહું છું. જે કોઈ ક્યારેક સારી વાત કરતા પણ હશે, એ માત્ર ઉપદેશ પૂરતું જ બોલતા હોય, તે પણ પોતાનું નહીં, ગીતા કે ગ્રંથોમાંથી જ બોલતા હોય. જે પોતાને નામે ચડાવીને જ કહેતા હોય કે આ હું ઉપદેશ આપું છું, એવું. તેઓ પાસે બેસવું બહુ વ્યર્થ છે. જોકે આપણને તેઓ પાસે જવા મળે પણ નહીં. સૂરજ કરતાં રેતી તપે. એમના ચેલાઓ આપણે ત્યાં સુધી જવા જ નહીં દે. તેથી માત્ર માં ગીતા પાસે જ બેસવાનું. ગીતા આંગળી પકડી શ્રી કૃષ્ણ પાસે લઈ જાય. જેમ બાળક માનું કહ્યું ન માને ત્યારે માં કોઈ મોટી વ્યક્તિ, પ્રેમાળ વ્યક્તિ પાસે લઈ જાય, કોઈ વૃદ્ધ વડીલ વ્યક્તિ પાસે લઈ જાય, તેમ ગીતામાં શ્રી કૃષ્ણ પાસે લઈ જાય. શ્રી કૃષ્ણ પાછા માં ગીતા પાસે જ લઈ જાય. માં ગીતા પોતાની પવિત્ર વાણી શ્લોકો દ્વારા સમજાવી રહી છે. આપણા તમામ સવાલોના જવાબો માં ગીતા સ્વયં આપે છે. અરે ભાઈ, આપણને તો સવાલ શું પૂછવો એ પણ એક સવાલ છે. ત્યારે અહીં માં ગીતા વગર પૂછે જવાબો આપી રહી છે. બેસીએ જોઈ ઉઠાડે ન કોઈ, એવી વ્યક્તિ સાથે બેસવું કે આપણી ઇમેજ વધે. બુદ્ધિને હંમેશા સારા વિચારો પાસે બેસાડવી. વિચારોનું આસન તેજસ્વી બુદ્ધિ છે, અને બુદ્ધિનું આસન છે તેજસ્વી વિચારો, પવિત્ર વિચારો, શુદ્ધ વિચારો, જેમાં લાચારી, અગતિકતા નથી. સત્ય કહેવાની જે હિંમત હોય તે તેજસ્વી વિચારો કહેવાય. બુદ્ધિમાં નિર્ણય શક્તિની બેઠક હોવી જોઈએ. એકવાર બુદ્ધિમાં ઉતર્યું પછી એ નક્કી જ થઈ જવું જોઈએ. માં ગીતા કહી રહી છે કે તું નક્કી કર આજથી. આ તેજસ્વી વિચારો બુદ્ધિનું બેસણું રહેશે. બુદ્ધિને તેજસ્વી વિચારો પાસે જ બેસાડીશ. અને તેથી સૌથી પહેલું, હું કદી અસત્યની સાથે નહીં બેસું એવું તું પ્રણ લે. આ હું નહીં, ગીતામાં સ્વયં કહી રહી છે. પછી તે ગમે તેવો સગો હોય, સંબંધી હોય કે પરિવારનો જ વ્યક્તિ હોય, માં ગીતા કહી રહી છે કે તું પ્રણ લે કે કોઈ પણ તારે વહાલામાં વાલી વ્યક્તિ પણ જો અસત્ય જ આચરતી હોય તો તું એની સાથે ઊભો નહીં રહે. માં ગીતાનો આ સંદેશ છે. અર્જુન કૃષ્ણની સાથે હતો, સામે બેઠો હતો. શ્રી કૃષ્ણના શ્રી અંગ ઉપરથી પવન વાઈ રહ્યો હતો, તે અર્જુનને સ્પર્શ કરી રહ્યો હતો. અર્જુનના રોમ રોમને પવિત્ર કરી રહ્યો હતો. અને છતાંય અર્જુનને અસર નહોતી થતી, કારણ કે એના શરીરને પવિત્ર કરી રહ્યો હતો વાયરો. પણ હજી સુધી શ્રી કૃષ્ણનું જે ઉર્જાયુક્ત વાયરો હતો એ અર્જુનને આત્મા સુધી ભીંજવતો નહોતો. કારણ કે છેક આત્મા સુધી અર્જુનની મોહ વિવશતા હતી, ભાવના વિવશ હતો. સગા સંબંધીઓના આસક્તિના કારણ અને કરણમાં એ ડૂબેલો હતો. હા, કારણ કે બુદ્ધિમાં અવિદ્યાનું કીચડ જામ્યું હતું. આ મારો, આ પરાયો, આ મારા સગા છે, આ મારા વડીલો છે, આ મારા આચાર્ય છે, આ મારા કૃપાચાર્ય છે, આ મારા ગુરુ દ્રોણાચાર્ય છે. પણ એ અંદરખાને કેવા હતા
એ અર્જુન સમજી શક્યો નહોતો અને તેથી માં ગીતા શ્રી કૃષ્ણના મુખ દ્વારા સમજાવી રહ્યા છે, શ્લોક દ્વારા. શું સમજાવી રહ્યા છે કાલે જોઈશું.